હાલો મિત્રો, કેમ છો? મજામાં? જો કાલના અધૂરા ઠેબા પારા ચાલુ કરી દીધા હે, નીક કરી નાખીએ. એક સાઈડ બાકી છે, પછી ખાતર નાખી દઈ, પછી કરી મોટર ચાલુ. અહીંથી આમાં લઈ બેલા બેલા આઘા. જો વાવેતર થઈ ગયું હાઈ ક્લાસ ડુંગળીનું 1 નંબર. જો મારા બાબા ઠેબા પારા કરે છે, હું કરું હું નીક. તો હાલો હમણાં ખાતર ચાલુ કરી નાખવાનું, પછી પાણી ચાલુ કરી. હાલો તો જો મિત્રો, હવે આપણે ખાતરનું વાવણી ભરી લીધું છે. હવે ખાતર નાખવા આવેલા છીએ ડુંગળીમાં. જો વાવણી ભરાઈ ગયું છે, ડોકમાં નાખી દીધી વરમાળા ગુણે. જો હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ. જો બી પીને હે, જો ખાતર ભેગું થોડું થોડું ડુંગળી બી નાખ્યું એટલે થોડુંક બી બસ્યું એ બધું વવાઈ જાય. હાલો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ મિત્રો. જો ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે. ડુંગળીનું બી ખાતર બે મિક્સ રાખ્યું છે. જો સાતણી જો ડોકમાં વજન પહેરી લીધો છે 5 કિલોનો, નાખીને હાલ્યા જઈએ. જો ગરમી થઈ ગયા છે, વરસાદ આવી જાય તો કામ બની જાય. એટલે હમણાં મોટર કરી દઈએ ચાલુ, બરાબર ને? ખાતર જો સિંદૂર વાળા હાથ થઈ ગયા લાલ હાવ, નાખવાનું કરી દીધું ચાલુ. આજ જો હાથ થઈ ગયા લાલ. બીજું ખાતર મિક્સ કરી દીધું છે, સફેદ ખાતર ને લાલ ખાતર ને કાળું ડુંગળી બી. હાલો હમણાં પાણી ચાલુ કરી નાખીને પછી ખાતર નાખાઈ ગયું છે. હવે જો વાવણી ખાલો કરીને હેલો જાઉં છું આને ધોવા. ફોલે ધોઈ નાખી પછી એને આવજો ડુંગળીમાં છે ને કરી દઈ મોટર ચાલુ. આપણું માથું ભરાઈ ગયું છે, મોઢું ભરાઈ ગયું છે. જો આમાં ખાતર પગમાં સડી ગયું છે, થોડુંક ભકીવાળું આવ્યું હતું. તો આપણે ખાતર નખાઈ ગયું છે ડુંગળીમાં. 1 ગ્લાસ પારું નાખી દીધું. 1 થેલી 5 વીઘામાં 1.5 થેલી જેવું નાખ્યું છે. હવે એના ધોઈ નાખી પછી મારા બાપા જાય મોટર ચાલુ કરવા. કરી દી મોટર ચાલુ. પછી હું નાકા બાકા બધું રેડી કરી નાખું. અહીંયા ડબ્બા બેબા બધું સરખું જેવું તેવું બાકી કરી નાખું. અને તરીકમથી અહીંયા આડા ઉપર તરીકમની જરૂર પડશે. પાછળ જ્યાં દેખાય ના નીક નાખી આડી એટલે પાણી ઉકલે ને બી ઓછું તણાય અને પીવામાં આપણે રાહત મળે. બીજી ઉપાધિને એવું લાગે તો વરસાદ આવી જાય. જો વાદળું દેખાય ઉપર, વરસાદ આવી જાય તો પાવું માટે બધા મોલને અત્યારે જરૂર છે પાછી. ચાલો વાવણી ધોઈ નાખું. તો મિત્રો, મોટરનું બટન મારી દીધું મારા બાપાએ. હવે આવી ગયા પાણી. હવે 10-15 મિનિટ એર લે પછી થઈ જાય ચાલુ. આ નીખે અહીંથી આમ થાય વહેતું પાણી. શેડથી મૂકવાનું ચાલુ થાય. આડી નીખે ત્યાંથી પછી આ બધું પીતું પીતું હાલો પછી આ પાડીએ. અત્યારે આપણે બધા પીડા છે. 2 કથેર મૂકીએ હોય તરીકમનો પણ કોથરા ને એવું. તો પાણીની તૈયારી થઈ ગઈ. હવે હજી એર લઈ જવું. જોતા રહ્યો. હાલો મિત્રો, પાણી થઈ ગયું ચાલુ. જો પાણી આવી ગયું છે, જોઈ લ્યો. જોવો તમે મિત્રો, પાછળ થઈ ગયો સતબા નીક તૂટે. જોવો વરસાદનું પાણી જેવું પાણી આવી ગયું છે. ચાલુ થઈ ગયું આપણે મોટર. હવે જુઓ મિત્રો, પાણી જુઓ, નદી નાળા સલકી ઉઠ્યા. હો જો એર લીધો ધોમે ધોમ. બાપુએ રાખ્યો આડો પગ. ચાલો મિત્રો, થોડુંક નાખવું પડે એમને નાખી દઉં. ચાલો તમે આગળ બતાવતા રહીશું પાણીવાળી. જુઓ મિત્રો, ખાતરનો પાવર આવી ગયો છે કુંવરને. જો પાણી હાવ કલર પકડી ગયો અલગ પ્રકારનો. જો એકદમ પીરું થઈ ગયું છે ગૌમૂત્ર ગુણે. જો પાણી પણ આંબી ગયું છે. આપણે જો રેડી કરી નાખ્યું. અહીં તૂટે મોતું ના આટલા થઈ ગયું. હવે પાણી 10-15 મિનિટ લાગી જાય. પાણી પીવા જેવું પછી થાય. જો મિત્રો, પાણી આવી ગયું છે. એક ત્રાહી પાઈ દીધું મારા બાપા આખે ખપાડી. જો હું વારું હું નાકા. પાણી આવી ગયું છે અહીંયા. હવે લઈ ખપારી બાપાને ટેકો કરાવી. હવે જો પાણી થઈ ગયું ચાલુ. આખે પેલા ત્રાહીઓ પાવો છે આડી નીખ્યા. હાલો જઈ લ્યો એવરીબડી. જો ખપારી આપણી હાલે છે. મારા બાપા ડુંગળી બી સાથે પાણી પીવા મોકલ્યા તેમને. જો ખવરિયા કૂતરે આપણે અહીં આવી ગયા છે ખેતરમાં રમવા, ગારો ખૂંદવા. પાણી 1 ગ્લાસ આવે છે. બાજુ મારા મામા વારે છે માંડીમાં પાણી. કન્ટેનર મોટું રાખ્યું પબજી ગુણે. જોવો આજે મોજે દરિયા છે, નકરું કામ ને કામ.
આજે પાણી પીવાનું છે આરામ. પગમાં જો ગારા છોટી ગયા છે. ખાતર બાતર હવાનું એકદર કામ ઉપાડી લીધું છે. જો પાણી આગળ થયેલું હોય છે. 1 નંબર થઈ ગયો આજે. હવાનું કામ થઈ ગયું છે આજે. ખાતર એમાં નાખ્યું હવાનું વહેલું. જો હવામાં વહેલા આવી ગયા છે આજ. બાપ દીકરો બે. ખપારી બહુ ઓછી મારી પડે છે એટલે જો ખપારી પડી છે. થોડું ખેવું પડે છે, બહુ વાંધો નથી. મારા બાપા એલા ખપા લઈને પાછા જોતા રહ્યો. તો જોઈ લ્યો વાલીડાઓ, આપણે આટલું પી ગયું છે. જો પસારે પાણી ભરાઈ ગયા. 10-15 કેરા પાઈ દીધા છે. ખપારી બહુ માપે મારી પડે, ઉપાધિ નથી. જો ટાઢાપોર થઈ ગયો 1 ગ્લાસ. મારા બાપામાં આવી ગયા મોટર ચાલુ કરીને પાછા ઝટકો આવ્યો હતો. જો આટલું પી ગયું છે. હવે આ કેરા જાય છે આડા. જો ચાલો વાલીડાઓ જોતા રહી ગયો. ફરી તમને કાંઈક બતાવી. લાઇટ વહી જાય પછી બતાવું તમને. હાલો પાછું.